વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે આ પ્રચલન અને ચલનની વાત પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે ત્યારે છેલ્લા પ્રશ્ન વિશેની વાત કરીશું. પરંતુ આ અગાઉ આપણે જે ભણી ચૂક્યા છે પ્રશ્ન વિશેની પણ વાત યાદ કરી દઈએ. આપણે છેલ્લે સાંધાઓ વિશેની વાત કરી. સાંધા એટલે શું? સાંધાના પ્રકાર, જેમાંથી સૌથી અગત્યનો હતો મુક્ત ચલ સાંધા વિશેની વાત. એટલે આપણને આ સાંધા અને એના પ્રકારો વિશેની પણ વાત આપણને આવડવી જોઈએ. હવે આપણે અંતિમ પ્રશ્ન વિશેની વાત કરીએ છીએ. એ છે કે સ્નાયુ અને કંકાલ તંત્રની અનિયમિતતાઓ ટૂંકમાં સમજાવો, અથવા સ્નાયુ સંબંધિત અને કંકાલ તંત્ર સંબંધિત અનિયમિતતાઓ વિશે ટૂંકમાં વર્ણન કરો. આપણને અહીંયા આખો પ્રશ્ન પૂછાય નહીં, પણ ટૂંકનોટ તરીકે પૂછી શકાય. દાખલા તરીકે અસ્થિ સુશીરતા, ઓસ્ટિયોપોરોસિસ એમ પણ પૂછી શકાય. માયોસ્થેનિયા ગ્રેવિસ અથવા તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. આ રીતે આ ટૂંકા પ્રશ્ન તરીકે ટૂંકનોટ તરીકે જ પૂછી શકાય. આખો મોટો પ્રશ્ન પૂછતા નથી. આ ઉપરાંત એમસીક્યુની અંદર પણ આ પ્રશ્ન પૂછી શકાય. એટલે આપણે આ ખામીઓના નામ અને ખામી શાને કારણે સર્જાય છે એ જાણવું એ જરૂરી છે. કે કયા અંતઃસ્ત્રાવના અભાવે કે કયા દ્રવ્યના અભાવે આ ખામી સર્જાય છે એ જાણવું ખૂબ જરૂરી છે. આપણે આ 14મા ભાગ વિશેની વાત કરીએ છીએ. અહીંયા પહેલા સ્નાયુ સંબંધિત અને પછી જોઈએ કંકાલ તંત્ર સંબંધિત અનિયમિતતાઓ. સ્નાયુ સંબંધિત અનિયમિતતાઓ છે ત્રણ. એક છે માયોસ્થેનિયા ગ્રેવિસ, બીજું છે ટીટેની અને ત્રીજું છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, એટલે કે સ્નાયુમય દુર્વિકાર. કંકાલ તંત્ર સંબંધિત અનિયમિતતાઓ પણ ત્રણ છે. એ છે આર્થરાઇટિસ, ગાઉટ એટલે કે ગાંઠિયોવાહ અને ઓસ્ટિયોપોરોસિસ. અહીંયા અસ્થિવાહ કે સંધિવાની વાત અલગ અલગ નથી કરી, પરંતુ આપણને ગાઉટ આ ગાંઠિયા વા વિશેની વાત આપણને કરી છે. એટલે આપણે આ બાબત વિશેની વાત કરીએ. પહેલું જોઈએ સ્નાયુ સંબંધિત અનિયમિતતા, માયોસ્થેનિયા ગ્રેવિસ, જે ચેતા સ્નાયુ સંધાનને અસર કરતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે. કેવો છે? પ્રતિરક્ષાનો રોગ છે. એટલે આપણું જે સ્વપ્રતિકારક તંત્ર છે એના અભાવે જ આ સર્જાતી ખામી છે. આપણે જાણીએ છીએ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે, ડાયાબિટીસ ઇન્સિપિડિસ છે. આ બધી જે ખામીઓ છે એ સ્વપ્રતિકારકતા સંબંધિત ખામી છે, અને આ પણ આપણા સ્વપ્રતિકારક સંબંધિત અનિયમિતતા છે. તેમાં થાક, નબળાઈ અને કંકાલ સ્નાયુનો પક્ષઘાત થાય છે. શું થાય છે? થાક અનુભવાય, નબળાઈ આવે અને કંકાલ સ્નાયુઓનો શું થાય છે? પક્ષઘાત થાય છે. આ રીતે આ એક રોગ જે માયોસ્થેનિયા ગ્રેવિસ, માયોનો અર્થ થાય છે સ્નાયુ. હવે જે બીજો રોગ ટીટેની, શરીરના પ્રવાહીમાં કેલ્શિયમના ઓછા પ્રમાણથી થતા સ્નાયુનો રોગ છે. એટલે કે Ca+2 નું પ્રમાણ ઘટવાથી આ ટીટેની નામનો રોગ થાય છે. પહેલામાં આપણે જોઈએ કે આપણા સ્વપ્રતિકારક સંબંધિત છે. આ ટીટેની એ Ca+2 નું પ્રમાણ ઘટવાથી થતો રોગ છે. તેમાં ઝડપથી આપોઆપ સ્નાયુ સંકોચન થાય. શું થાય છે? ઝડપથી આપોઆપ શું થાય છે? સ્નાયુ સંકોચન થાય. આપણે
કોની વાત કરી? ટીટેલી વિશેની વાત કરી. હવે જે છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, મોટા ભાગે જનીનની ખામીને કારણે, કોના? જનીનની ખામીને કારણે કંકાલ સ્નાયુઓ ધીરે ધીરે અપકર્ષ પામે છે. એટલે કે શાને કારણે? જનીનની ખામી. કંકાલ સ્નાયુ અપકર્ષ પામે છે. આ રીતે આ આપણે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની વાત કરી. આ ત્રણ ખામીઓ થઈ ગઈ. કઈ હતી? સ્નાયુ સંબંધિત ખામી. હવે જે આપણે કંકાલ તંત્ર સંબંધિત અનિયમિતતા, એની અંદર આપણે જે છે આર્થરાઇટિસ, બીજો છે ગાઉટ એટલે કે ગાંઠિયોવા, અને ત્રીજો છે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે અસ્થિ સુશીલતા. પહેલો જોઈએ આપણે આર્થરાઇટિસ. આને આપણે સાંધાઓના સોજા તરીકે ઓળખીએ. શું કે? સાંધાઓના સોજા તરીકે ઓળખીએ. સાંધાઓમાં સોજો આવવાને કારણે શું થાય છે? સાંધા વળી શકતા નથી. દાખલા તરીકે આંગળીઓ અકડ થઈ જવી, એ ખામી જે છે એ આપણે એમ કહીએ છીએ કે આ આર્થરાઇટિસ છે. ત્યાર પછી ગાઉટ એટલે ગાંઠિયોવા, યુરિક એસિડના સ્ફટિકો, કોના? યુરિક એસિડના સ્ફટિકો જમા થવાને કારણે સાંધાઓનો સોજો આવે છે. શાના? યુરિક એસિડના સ્ફટિકો. આ ગાંઠિયાવાની અંદર આપણે જોઈએ કે આપણા જે આંગળીઓની વચ્ચે જે સાંધો છે એ સાંધાને એ શું કરે છે? અક્કડ બનાવવાનું કાર્ય કરે છે. આપણે આ પછી જોઈએ છે ઓસ્ટિયોપોરોસિસ, અસ્થિ સુશીલતા. કોની વાત કરીએ છીએ આપણે? અસ્થિ સુશીલતા વિશેની વાત કરીએ. અસ્થિ સુશીલતા એ આપણે જોઈએ છે કે અસ્થિઓમાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ ઘટવાથી, શાનું? કેલ્શિયમ અને ફોસ્ફરસ નું પ્રમાણ શું થાય છે? ઘટવાથી આ સર્જાતો રોગ છે. અહીંયા શું થાય છે? તો કે હાડકાઓનું ધોવાણ થાય. શું થાય છે? હાડકાઓનું ધોવાણ થાય છે. અને આને કારણે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખતા અંતઃસ્ત્રાવોનું અસંતુલન થાય. સ્ત્રીઓમાં મેનોપોઝ દરમિયાન થતી ખામી છે. ગર્ભવતી સ્ત્રીઓમાં થોડા સમય માટે આ ખામી થાય છે, જે હંગામી હોય છે. યોગ્ય જરૂરિયાત પ્રાપ્ત થતો તે દૂર થાય છે. વધુ પડતા સ્ટીરોઇડના સેવનથી કે ઇસ્ટ્રોજનના ઉણપથી થાય છે. વધુ પડતા ધૂમ્રપાનથી, વધુ પડતા આલ્કોહોલના સેવનથી અને ઓછી કસરતથી થતી ખામી છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ માત્રામાં જોવા મળતી ખામી છે. તેના લક્ષણોમાં હાડકામાં દુખાવો થાય, ખાસ કરીને પીઠનો દુખાવો, કશેરુકાઓનો ઘસારો થવાથી, ખાસ કરીને T8 પછીની કશેરુકાઓનો દુખાવો થાય. આ આપણે જોઈએ હાડકા બરડ અથવા તો છિદ્રલ બને. શું થાય? કેલ્શિયમનું ધોવાણ થાય. 45 વર્ષ પછીની ઉંમર બાદ સ્ત્રીઓમાં શું થાય છે? આપણે જાણીએ છીએ કે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ બંધ થાય છે, અને આને કારણે આ હાડકાનું ધોવાણ થાય. એટલે કે સ્ત્રીઓમાં મોટે ભાગે સાંધા જકડાઈ જાય છે. એની પાછળનું કારણ શું છે? આ ઓસ્ટિયોપોરોસિસ, કેલ્શિયમનું પ્રમાણ ઘટવાથી. અહીંયા કેટલીક વખતે વધુ પડતી કાર્ટિઝોલની સારવાર આપણે શું કરીએ? સોજો ઘટાડવા માટે કાર્ટિઝોલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ વધુ પડતી આ કાર્ટિઝોલની સારવાર જે છે, એ પણ હાડકાને શું કરે છે? બરડ અથવા તો છિદ્રલ બનાવવાનું કાર્ય કરે છે. આ રીતે આપણે જોઈએ આ ઓસ્ટિયોપોરોસિસ
અસ્થિ સુશીરતા, અસ્થિવા આપણે જાણીએ છીએ કે મોટી ઉંમરે મોટે ભાગે જે હાડકાનો વધારે પડતો ઉપયોગ થાય છે એ હાડકાઓમાં આ રોગ સર્જાતો હોય છે. આપણે જાણીએ છીએ કે સાયનોવિયલ પ્રવાહી, એ સાયનોવિયલ પ્રવાહી ઘટી જવાને કારણે શું થાય છે, સોજો આવે અને એને કારણે હાડકાં અક્કડ બની જાય, એ વળી શકતા નથી. આ ખામી જે છે એ આપણે ઓસ્ટિયોપોરોસિસ તરીકે પણ ઓળખીએ છીએ. આ રીતે આ આપણે સ્નાયુ અને કંકાલ તંત્ર સંબંધિત અનિયમિતતાઓ વિશેની વાત કરી. આ સાથે આપણે પાઠની વાત પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે 22મા પાઠ વિશેની વાત કરીશું. અસ્તુ.